કચ્છના કાશી એટલે કે માંડવી તાલુકાના કોડાઈ ગામે જૈન માટે 16 આવાસોનું વાસ્તુ પૂજન કરાયું હતું। જૈન અગ્રણી અમુલભાઈ દેઠિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આચાર્ય ભગવંત પ્રેમસુરી દાદા અને સુબોધ સુરેશ્વરજી દાદાની કૃપા અને મણિભદ્ર વીરના મહાસાધક વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી ખેતસી ખીમરાજ દેઠિયા પરિવાર બોરીવલી મુંબઈના સહયોગથી નિર્માણ થયું છે, જેમાં 2 BHK ના 4 અને 1 BHK ના 8 અને સિંગલ આવાસોનું નિર્માણ કરાયું છે। આ પ્રસંગે વાસ્તુ પૂજા, સંકુલનું ઓપનિંગ, તકતીનું અનાવરણ તથા જીવદયાના કાર્યોમાં ગાયોને લાપસી, પક્ષીઓને ચણ, કીડીઓને કીડિયારું અને શ્વાનોને ખીચડી અપાઈ હતી। આ પ્રસંગે જૈન સાધુ સંતો, અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પ્રેમસુરી દાદા અને સુબોધ સુરેશ્વરજી દાદાની કૃપા જેમના ઉપર વરસે છે અને મણિભદ્ર વીરના મહાસાધક પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અમારા ગુરુ, એમની પ્રેરણાથી આ આવાસ યોજનાએ ખેતસી ખીમરાજ દેઠિયા પરિવાર બોરીવલીએ સંપન્ન કરી છે। જૈનો માટેના 16 રૂમો, 2 BHK ના 4, 1 BHK ના 8 અને સિંગલ 4 રૂમો એમ કુલ 16 રૂમોનું આજે નિર્માણ કાર્ય સંપન્ન થયું છે અને 16 જૈન પરિવારો, તેમાં ખાલી કોડાઈના નહીં 12 ગામના જૈનોને પણ અમે આ આવાસ યોજનામાં રૂમો આપ્યા છે। આ પરિવારે પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર મહારાજ સાહેબની પ્રેરણાથી પહેલાં ગામમાં દેરાસર માટે મોટો સહયોગ આપ્યો, પછી સેનેટરિયમ માટે મોટો સહયોગ આપ્યો, પછી ગૌશાળામાં સંકુલ 2 માટે પણ મોટો સહયોગ આપ્યો અને આજે આ આવાસ યોજનાનો પણ મોટો લાભ આ પરિવારે લીધો છે। એમના ઉપર ગુરુ મહારાજની ખૂબ કૃપા વરસે છે અને ખૂબ સારા કામ એ કોડાઈમાં કરે છે। અમારા કોડાઈ કાશી તીર્થભૂમિની એવી નેમ છે કે કચ્છ આખામાં નંબર 1 ગામ અમારે બનાવવું છે અને એ દિશામાં અમે પ્રયત્ન કરીએ છીએ। અમારા ગામમાં ગૌશાળા, હાઈસ્કૂલ, અન્નક્ષેત્ર, દેરાસર, સેનેટરિયમ, આવાસ યોજના, જૈનની ભોજનશાળા અને અમારું દવાખાનું જે 10 રૂપિયામાં અમે ગરીબ પરિવારને 2 દિવસની દવા આપીએ છીએ। આ તમામ કાર્યો જ્યારથી અમે શરૂ કર્યા છે ત્યારથી કન્ટિન્યુ એમાં વધારો થયો છે અને હજી પણ કોડાઈ નંબર 1 બને એ દિશામાં અમે મહારાજ સાહેબના આશીર્વાદ લઈ, ગુરુ મહારાજ સાહેબના આશીર્વાદ લઈ અને આગળ વધશું। આજે સવારે અહીંયા વાસ્તુ પૂજા હતી। વાસ્તુ પૂજા બાદ આ સંકુલનું ઓપનિંગ કર્યું, તકતીનું અનાવરણ કર્યું અને જીવદયાના કાર્યો કે ગાયોને લીલો ઘાસચારો આખા ગામની, અમારી ગૌશાળામાં ગાયોને લાપસી, પક્ષીઓને ચણ, કીડીઓને કીડિયારો, આવી બધી અને કૂતરાઓને ખીચડી, એ જીવદયાનું કાર્ય પણ આજના દિવસે થયું છે।